ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષ એની વાત કરી હતી અને બહારથી એક્સટર્નલ સોર્સ લગાવવામાં આવે જુદી જુદી ત્રણ કન્ડિશન તો કઈ રીતે કાર્ય કરે એની વાત કરી હતી. હવે આજે આપણે વાત કરવાની છે વિદ્યુત રાસાયણિક કોષ અથવા ડેનિયલ કોષ અથવા ગેલ્વેનિક કોષ. મેં ખાલી ગેલ્વેનિક કોષ લખ્યું છે અથવા ડેનિયલ કોષ પણ કહેવાશે ને, ડેનિયલ કોષ બરાબર છે, અથવા વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બરાબર છે. તો આ ભાઈની વાત કરીએ તો સિમ્બલ છે કે બે ચેમ્બર લેવાના. એક ચેમ્બર એટલે કે એક બીકરમાં ZnSO4 નું સોલ્યુશન લો અને એમાં ઝીંકનો સળિયો ઇલેક્ટ્રોડ તરીકે ડુબાડવાનો, અને બીજામાં CuSO4 નું સોલ્યુશન લો અને એમાં કોપરનો સળિયો ડુબાડો બરાબર છે. તો મેં દોરું છું અહીંયા એક સોલ્યુશન, એક ચેમ્બર લો, એક ચેમ્બર અથવા બીકર. આ બીકરમાં સોલ્યુશન લો ZnSO4 નું સોલ્યુશન લેવાનું. કોનું? ZnSO4. ને બીજા ભાઈમાં બીજું બીકર, એમાં ZnSO4 માં આપણે ઇલેક્ટ્રોડ જે ડુબાડવાનો છે તે ઇલેક્ટ્રોડ જે ડુબાડીશું તે શેનો હશે? ઝીંકનો સળિયો હશે. શેનો હશે? ઝીંક, Zn નો સળિયો. અને બીજી સાઈડે બીજું બીકર અથવા ચેમ્બર લેવાનું. એ ચેમ્બરમાં બરાબર છે, બીજું ચેમ્બર, એમાં સોલ્યુશન ઇલેક્ટ્રોલાઇટ તરીકે આપણે CuSO4 નું સોલ્યુશન લેવાનું. શેનું? ઇલેક્ટ્રોલાઇટ તરીકે CuSO4 નું સોલ્યુશન, અને એમાં સળિયો જે આપણે ઇલેક્ટ્રોડ તરીકે ડીપ કરીશું એ હશે કોપરનો સળિયો બરાબર. હવે જ્યારે પણ એટલે કે આ એક ZnSO4 ના સોલ્યુશનમાં ઝીંકનો સળિયો ડુબાડ્યો અને CuSO4 ના સોલ્યુશનમાં કોપરનો સળિયો ડુબાડ્યો. હવે જ્યારે પણ આ બે ભાઈઓને, આ બેને શું થશે? કોપરના તાર વડે વોલ્ટમીટર નામનું સાધન આવશે. કોણ? વોલ્ટમીટર નામના સાધન વડે કોપરના તાર વડે જોડવામાં આવે તો આ બેમાં કેમિકલ રિએક્શન થશે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થશે. શું થશે? રાસાયણિક પ્રક્રિયા અથવા રિએક્શન, રાસાયણિક પ્રક્રિયા થશે. અને રાસાયણિક પ્રક્રિયા થશે તો કેમિકલ રિએક્શનનું આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે. વિદ્યુત ઉર્જા એટલે કે કેમિકલ રિએક્શન થઈ અને 1.1 વોલ્ટેજ આપે છે બરાબર છે, એ તો ખબર છે. તો રાસાયણિક પ્રક્રિયા થશે, કેમિકલ રિએક્શન થશે અને રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે બરાબર છે. હવે કઈ રીતે ઉત્પન્ન થાય તે આગળ આપણે જોઈએ છે, કારણ કે લાસ્ટ લેક્ચરમાં મેં ડિસ્કસ કર્યું હતું કે કેમિકલ રિએક્શન થશે, કેમિકલ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતો કોષ જેને વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. હવે આ વિદ્યુત રાસાયણિક કોષ જે છે એમાં જે રિએક્શન થાય છે રેડોક્સ પ્રક્રિયા થાય છે. કઈ રેડોક્સ પ્રક્રિયા? એનું ડિસ્કશન, એટલે કે આમાં રિએક્શન કઈ થાય? રેડોક્સ પ્રક્રિયા થશે. એટલે કે ઓક્સિડેશન, એટલે કે રેડોક્સ ચેપ્ટર ભણી ગયા છે તે એક જગ્યાએ ઓક્સિડેશન થશે અને બીજી જગ્યાએ રિડક્શન થશે. એ કઈ રીતનું થશે તે મેં કહું છું બરાબર. હવે આગળ બુકમાં વર્ડિંગ એવું છે કે વિદ્યુત ઉર્જામાં, એટલે કે રાસાયણિક રિએક્શન, રાસાયણિક ઉર્જા એટલે રાસાયણિક પ્રક્રિયાથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. અને આ પ્રક્રિયા કેવી છે? લાસ્ટ લેક્ચરમાં કીધું તું સ્પોન્ટેનિયસ રિએક્શન છે. કેવી છે? સ્પોન્ટેનિયસ. લખું છું મેં, એક જ સેકન્ડ, અહીંયા નથી લખતો, અહીંયા લખું છું. સ્પોન્ટેનિયસ રિએક્શન. કઈ? સ્પોન્ટેનિયસ. સ્પોન્ટેનિયસ એટલે કે સ્વયંસ્ફુરિત. વર્ડિંગ એવું છે સ્વયંસ્ફુરિત બુકમાં. સ્વયંસ્ફુરિત રિએક્શન કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય તો ડેલ્ટા જી
મુક્ત શક્તિનો ફેરફાર કેવો હોય? નેગેટિવ. કેવો હોય? નેગેટિવ. ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે? નેગેટિવ. હવે નેગેટિવ કેમ હશે? આપમેળે થતી પ્રક્રિયા, કોઈ પણ પ્રક્રિયા આપમેળે થતી હોય તો એનું મૂલ્ય નેગેટિવ હોય. નેગેટિવ થાય એટલે મતલબ સપોઝ બાઇકમાં આપણે ફ્યુઅલ તરીકે પેટ્રોલ યુઝ કરીએ, બરાબર છે, તો થશે શું કે પેટ્રોલની ટાંકીમાંથી પેટ્રોલ એન્જિનમાં જાય, તો એન્જિનમાં એમાં શું થાય? પેટ્રોલનું દહન થાય. દહન થયા બાદ એમાં થાય શું કે દહન થયા બાદ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને ભેજ હશે તે સાયલેન્સરથી બહાર આવી જાય, પરંતુ જે એનર્જી મુક્ત થાય તેનાથી શું કહે? એ ગાડી આગળ ચાલે. એટલે કે એમાં શું થયું? યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું. દહન ઉર્જાનું શેમાં રૂપાંતર થયું? યાંત્રિક ઉર્જામાં. તો આ વખતે એમાં શું થાય? એનર્જી મુક્ત કરે. એનર્જી મુક્ત કરે તે વખતે ડેલ્ટા જી નો ફેરફાર, ડેલ્ટા જી એટલે કે મુક્ત શક્તિનો ફેરફાર, મુક્ત શક્તિનો ફેરફાર કેવો હોય? ડેલ્ટા જી નેગેટિવ હોય. અથવા બીજું સૂત્ર હોય ને તો ડેલ્ટા જી ની વાત કરીએ તો ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા જી ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આવું છે. તો ટી ડેલ્ટા એસ ની વાત કરીએ તો ટી ટેમ્પરેચર છે, આ છે એન્થાલ્પી. શું છે? એન્થાલ્પી. તો આમાં થશે કેવું કે આપમેળે થતી પ્રક્રિયા એટલે કે આ ડેલ્ટા એસ નું મૂલ્ય આ કેવું હશે? આ વધારે હોય. કેવું હોય? વધારે. તો આ ડેલ્ટા એચ એટલે કે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધારે હશે, તો આના કરતા ડેલ્ટા એચ કરતા તો ડેલ્ટા એચ કરતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધારે, તો આપણું ડેલ્ટા જી કેવું મળશે? નેગેટિવ. એટલે કે આપમેળે થતી પ્રક્રિયા આવે. આપમેળે એટલે કે ડેલ્ટા એસ એટલે કે અવ્યવસ્થાનું માપદંડ છે. અવ્યવસ્થાનું માપદંડ ને ડેલ્ટા એસ કહેવાય. તો ડેલ્ટા એસ એટલે કે એક રૂમમાંથી બીજી રૂમમાં બે હવાના ગેસેસ હોય તો આપમેળે ભેગા થઈ જાય, આપમેળે રિએક્શન થાય, પણ એમાં અવ્યવસ્થા વધારે હોય તો એ અવ્યવસ્થા વધારે, તો આનું મૂલ્ય વધારે પડતું નેગેટિવ આવે. કેવું આવે? વધારે પડતું નેગેટિવ, માઇનસ. તો આના કરતા તો શું થશે? આમાંથી માઇનસ થશે એટલે કે આન્સર કેવો આવવાનો આપણો? માઇનસમાં. તો આપમેળે થતી પ્રક્રિયામાં ગિબ્સની મુક્ત ઉર્જા કેવી હોય? નેગેટિવ હોય. તો આ ભાઈ આપણો સ્પોન્ટેનિયસ રિએક્શન કરે છે એટલે કે આપમેળે પ્રક્રિયા થાય છે એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું આવે છે? નેગેટિવ. બરાબર છે. હવે રેડોક્સ પ્રક્રિયામાં મુક્ત શક્તિનું ફેરફારનું મૂલ્ય કેવું થાય છે? નેગેટિવ. હવે જ્યારે પણ આ કોષ કાર્ય કરે એટલે કે વિદ્યુત રાસાયણિક કોષ જે કાર્ય કરે તે વખતે આ જે ઇલેક્ટ્રોન અને આ સપાટી એ એકબીજાના કોન્ટેક્ટમાં આવે છે. આ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અને આવું છે વિદ્યુત ધ્રુવ. તો આ ભાઈને આ જે જગ્યા છે, આ પોર્શન છે, તેને વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્ય આંતર સપાટી કહેવાશે. શું કહેવાશે? વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્ય એટલે કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અને આ વિદ્યુત ધ્રુવ એકબીજાના કોન્ટેક્ટ, તો આંતર સપાટી કહેવાશે. શું કહેવાશે? આંતર સપાટી. એ જે ડીપ થાય એટલો ભાગ. બરાબર છે. તો આ વિદ્યુત ધ્રુવ છે અને એ શેમાં? વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં ડીપ થયેલો છે એટલો ભાગ, તો વિદ્યુત ધ્રુવ વિદ્યુત વિભાજ્ય આંતર સપાટી કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં કહેવાશે ઇલેક્ટ્રોલાઇટ ઇલેક્ટ્રોલાઇટ સરફેસ. શું કહેવાશે? ઇલેક્ટ્રોલાઇટ સરફેસ કહેવાશે. હવે જ્યારે પણ આ ભાઈઓ ને આ શું થાય છે? જ્યારે પણ કોપરના તાર વડે જોડવામાં આવે એટલે કે આ એની જાતે કેમિકલ રિએક્શન થાય. કેમિકલ રિએક્શનનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. આપમેળે થતી પ્રક્રિયા એટલે કે સ્વયંપૂરિત એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? નેગેટિવ. મુક્ત શક્તિનો ફેરફાર નેગેટિવ. તો નેગેટિવ કેવું હોય? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ બધું યાદ રાખવાની જરૂર નહીં, આટલું યાદ રાખજો. મુક્ત શક્તિનો ફેરફાર કેવો હોય? નેગેટિવ હશે. બરાબર છે. તો આ
નહીં યાદ રાખો તો બી ચાલી જશે. તો હવે આ ડેનિયલ કોષ હોય તો આમાં ઝીંક અને કોપર આ બે ભાઈઓ છે, બરાબર. હવે એમાં રિએક્શન થાય તો ઝીંક એનોડ તરીકે મળશે, એનોડ પર ઓક્સિડેશન ને કોપરનું રિડક્શન થશે. તો એ કેમ થાય છે, એકનું ઓક્સિડેશન અને એકનું રિડક્શન. તો આમાં રિએક્ટિવિટી સિરીઝ એટલે કે રિએક્ટિવ કોણ છે વધારે રિએક્ટિવ 10મા ધોરણમાં આવે છે. તો 10મા ધોરણમાં ભણાવાય તો પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ, પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ, ઝિંક, Fe, કોબાલ્ટ, નિકલ અને ટીન. પછી હાઇડ્રોજન એટલે કે સૌથી વધારે રિએક્ટિવ કોણ? પોટેશિયમ, પછી કેલ્શિયમ એટલે કે આમ ગ્રેટર ધેન નું ચિહ્ન કરશો તો બી વાંધો નહીં, આ લખું છું મેં. તો આ હાઇડ્રોજન પછી આવશે કોપર, પછી હાઇડ્રોજન પછી કોપર, પારો Hg, સિલ્વર Au, ગોલ્ડ અને છેલ્લું આવશે પ્લેટિનમની રિએક્ટિવિટી સૌથી વધારે કોની? પોટેશિયમ, પછી કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝિંક Fe, કોબાલ્ટ નિકલ એસેટ. આ 10મા ધોરણમાં ભણી ગયા છો. તો આમાં જોઈએ ને કે જેની રિએક્ટિવિટી વધારે એ ભાઈનું ઓક્સિડેશન થશે. તો અહીંયા આ બે ઝિંક અને કોપર આ બેમાં ઓબ્ઝર્વ કરો તો ઝિંક આ રહ્યું એની રિએક્ટિવિટી કોપર કરતા તો કેવી છે? વધારે છે. તો આમાં આની રિએક્ટિવિટી વધારે એટલે કે ઝિંકનું ઓક્સિડેશન થશે, એટલે કે ઝિંકનું ઓક્સિડેશન થાય તો આ જેનું ઓક્સિડેશન થાય એ ભાઈને કહેવાનો એનોડ. શું કહેવાશે? એનોડ. તો મેં લખું છું એનોડ પર ઓક્સિડેશન. તો એનોડ પર ઝિંક ધાતુ છે, ઝિંક સોલિડ નો ઓક્સિડેશન થાય એટલે કે Zn માંથી Zn+2 એક્વિયસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. શું કરશે? 2 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. એટલે થશે કેવું? આ Zn સોલિડ નો સળિયો છે, બરાબર, ઇલેક્ટ્રોન. તો એમાંથી આ ZnSO4 નું દ્રાવણમાં Zn+2 SO4-2 હશે, બરાબર. તો આ ZnSO4 તો ઝિંક નું ઓક્સિડેશન થાય એટલે કે Zn+2 દ્રાવણમાં આવતા જશે, Zn+2 દ્રાવણમાં આવતા જાય. તો શું થશે? આમાં Zn+2 એટલે કે Zn માંથી Zn+2 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે કે થશે કેવું? અહીંયા આ ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન જવા માંડશે. કેટલા? 2 ઇલેક્ટ્રોનની જોડ જવા માંડશે. 2 ઇલેક્ટ્રોનની જોડ જેવી જાય આમ તો આ ઇલેક્ટ્રોન તો આ દ્રાવણમાં હું જે Cu+2 SO4-2. તો આ કેટાયન જે +2 ચાર્જ ધરાવતો કેટાયન દેખાય છે Cu+2 આપણા જોડે. તો આ Cu+2 નું શું થશે? આ Cu+2 આ ઇલેક્ટ્રોનના સળિયે જશે. એટલે કે આગળ આ ઇલેક્ટ્રોન અહીંયા આમ આવે છે તો અહીંયા ઇલેક્ટ્રોન આવશે, જેવો આવશે એટલે ઇલેક્ટ્રોન તરફ આ Cu+2 એટ્રેક્ટ થશે એટલે કે Cu+2 જે છે તે કેથોડ પર રિએક્શન કેવી થાય? આ ભાઈ થશે એનોડ પર શું થયું? ઓક્સિડેશન. અને કેથોડ પર શું રહેશે? આ દ્રાવણમાંથી ગયેલા Cu+2 એક્વિયસ જે છે તે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે કે Cu એટલે કે આ મેળવશે એટલે કે Cu સોલિડ બનશે. અને આ જે Cu સોલિડ અહીંયા જમા થવા માંડશે, આ સરફેસ પર શું થશે? જમા થશે. ખબર પડે? એટલે કે આ રિએક્શન ચાલુ કન્ટિન્યુ રહે છે, આપમેળે થતી પ્રક્રિયા. આની ટોટલ રિએક્શન મેં પહેલા લખી દઉં, પછી મેં ડિસ્કસ કરીએ. આ 2 ઇલેક્ટ્રોન સામેથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ, તો લખીએ ટોટલ રિએક્શન Zn solid plus Cu+2 aqueous gives Zn+2 aqueous plus શું બનશે? Cu solid, બરાબર. તો અહીંયા થશે કેવું કે
જેવું આ એકમાં ZnSO4 ના સોલ્યુશનમાં ઝીંકનો સળિયો ડુબાડ્યો અને CuSO4 ના દ્રાવણમાં શેનો સળિયો ડુબાડ્યો? કોપરનો. હવે જેવી આ કોપરના તાર વડે વોલ્ટમીટર નામના સાધન વડે જોડશું એટલે કે આપમેળે સ્વયંપૂરિત આપમેળે રિએક્શન ચાલુ થશે. રિએક્શન ચાલુ થશે એટલે કે એનોડ પર ઓક્સિડેશન એટલે કે Zn માંથી Zn+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. 2 ઇલેક્ટ્રોન જેવા મુક્ત થશે એટલે કે અહીંયા આવશે તે 2 ઇલેક્ટ્રોન ને એટ્રેક્ટ કરશે Cu+2 અને Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવી Cu સોલિડ બનાવશે. એટલે કે આ સળિયાનું વજન શું થાય? વધતું જાય અને આ સળિયાનું શું થશે? આનું શું થશે? ક્ષારણ. શાનું થશે? એનોડનું શું થશે? ક્ષારણ. એટલે કે એનું વજન શું થશે? ઘટતું જશે. આનું વજન વધતું જશે ને એનું વજન ઘટતું જશે. હવે બીજી વસ્તુ કે આવી રિએક્શન કન્ટિન્યુ ચાલ્યા કરે તો કોષ કાર્ય કરતો 1 કલાક અડધો કલાક પછી આ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. કારણ કે આ દ્રાવણમાં આ સોલ્યુશનમાં પોઝિટિવ Zn+2 અહીંયા Zn માંથી Zn+2 બન્યા જ કરશે તો અહીંયા પ્લસ ચાર્જ પોઝિટિવ ચાર્જ વધતો જાય છે અને અહીંયા કયો ચાર્જ વધે? Cu+2 અહીંયા અટેચ થાય એટલે બાકી કોણ રહે? SO4 એટલે કે અહીંયા નેગેટિવ ચાર્જ. તો આ કોષમાં વિદ્યુતીય તટસ્થતા ના જળવાય તો આ કોષ કાર્ય કરતો બંધ થઈ જાય. તો આપણા ભાઈઓ આપણા સાયન્ટિસ્ટો હતા એમને આનું એક ઉકેલ માટે એમને વચ્ચે એક આ રીતનું એક સાધન મૂક્યું. યુ આકારની ટ્યુબ મૂકી, યુ આકારની નળી અને એમાં સોલ્યુશન ભર્યું KCl અથવા આમાં સોલ્યુશન જે ભર્યું અંદર દ્રાવણ જે ભર્યું તેમાં આ દ્રાવણ જે ભર્યું તે KCl દ્રાવણ અથવા K2SO4 જે આ પ્રક્રિયામાં ભાગ લેતું નથી પરંતુ અહીંયા પ્લસ ચાર્જ અને નેગેટિવ ચાર્જ જે વધે છે એની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું કામ કરે. ક્ષાર સેતુનું કામ શું? વિદ્યુતીય તટસ્થતા આ જે છે તેને શું કહેવાશે? ક્ષાર સેતુ. શું કહેવાશે? એક જ સેકન્ડ અહીંયા લખું છું. ક્ષાર સેતુ. તો આ ક્ષાર સેતુનું કામ શું? વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખવાનું. ખબર પડે તો એનોડ પર અહીંયા ઓક્સિડેશન થયું અને કેથોડ પર રિડક્શન થયું. બરાબર. તો આમાં થશે કેવું? Zn માંથી Zn+2 એવા 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે કે આ 2 ઇલેક્ટ્રોન જવા મળશે એટલે કે અહીંથી 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે તો ઇલેક્ટ્રોન શું કરશે? એટ્રેક્ટ કરશે +2 કેટાયન ને એટ્રેક્ટ કરે એટલે આ ભાઈને કહેવાય કેથોડ. શું કહેવાશે? કેથોડ. એટ્રેક્ટ કરે અને Cu+2 2 ઇલેક્ટ્રોન Cu સોલિડ બનાવશે. આ રીતની પ્રોસેસ થાય છે. બરાબર છે. હવે આમાં ઝીંક એનોડ તરીકે કેમ વર્ત્યો? કારણ એની રિએક્ટિવિટી વધારે છે અને એલાની કોપરની ઓછી છે. જુઓ આ નોટ ડાઉન કરી લેજો, બુકમાં એક સાઈડ પર લખી દેજો તો ખબર પડે. ભૂસું છું મેં. બરાબર છે. તો આ ભૂસું છું. હવે સ્પોન્ટેનિયસ રિએક્શન આ પણ ભૂસી કાઢું છું. પહેલો પોઈન્ટ છે અંદર બુકમાં. તો આ રીતનું થશે. હવે બુકમાં આપી છે આમાં આ જે પ્રક્રિયા કીધી છે તેને ઓક્સિડેશન એનોડ પર ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કીધી છે અને આ પ્રક્રિયા કીધી છે તેને કઈ કીધી છે? રિડક્શન અર્ધ. અને આ બંને ભેગી થાય એટલે કઈ પ્રક્રિયા કહે? રેડોક્સ રિએક્શન. તો વિદ્યુત રાસાયણિક કોષ એ રેડોક્સ રિએક્શનનું પરિણામ છે. બરાબર છે. એવું કહી શકાય. હવે અહીંયા આમાં બુકમાં કીધું છે કે આ એનોડ પર એટલે કે આ બાજુની સાઈડ જે છે તેને શું કહેવાય? આમાં અહીંયા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા અને આ રિડક્શન અર્ધ બંનેને ભેગા કરી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા અર્ધ થાય છે એને ભેગા કરવામાં આવે તો ટોટલ રિએક્શન કઈ થાય? રેડોક્સ પ્રક્રિયા. અને ટોટલ રિએક્શન શું થશે? રેડોક્સ રિએક્શન થશે. હવે આગળ જુદા જુદા કોષો ભેગા કરીને આ રીતે ડેનિયલ કોષ બનાવી શકાય છે. એ પછીની વાત છે કે કઈ રીતે બનાય, પણ આ જ પરફેક્ટલી જોજો. હવે આ થયું રેડોક્સ પ્રક્રિયા. હવે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી. બરાબર. અહીંયા મેં લખી દઉં છું. એનોડ પર શું થશે? ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન કરે એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરે અને કેથોડ પર શું થશે?
કેથોડ પર શું થાય રિડક્શન અને એ શું કરે ઇલેક્ટ્રોન મેળવે અકોર્ડિંગ ટુ રેડોક્સ રિએક્શન અને આ સળિયાનું વજન વધતું જાય છે બરાબર છે। હવે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી એટલે કે અહીંયા ઓબ્ઝર્વ કરો તો આ વિદ્યુત ધ્રુવ દેખાય છે અને આ વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી। હવે આ વિદ્યુત વિભાજ્યમાં કયો ચાર્જ પોઝિટિવ ચાર્જ બરાબર અને એટલે કે પોતાનો એક પોટેન્શિયલ હોવાનો આ દ્રાવણનો સોલ્યુશનનો પોટેન્શિયલ હશે અને આ ઇલેક્ટ્રોન પર કેવા આ ઇલેક્ટ્રોન જાય છે બરાબર તો આ બે ઇલેક્ટ્રોન ગયા પરંતુ અહીંયા આ જે કોપરનો તાર લગાવ્યો છે એમાં બધા બે ઇલેક્ટ્રોન નહીં જાય તો આ ઇલેક્ટ્રોન પર કયો ચાર્જ આવશે નેગેટિવ ચાર્જ। તો આના પર એ દ્રાવણનો ચાર્જ કયો પોઝિટિવ અને આમાં સોલ્યુશનનો ચાર્જ પોઝિટિવ અને આ ઇલેક્ટ્રોન વિદ્યુત ધ્રુવનો ચાર્જ કયો પોઝિટિવ। તો આ વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી વચ્ચેના એટલે કે એક પર પોઝિટિવ અને એક પર નેગેટિવ એટલે કે દ્રાવણ પોઝિટિવ બનવાનો ગુણ ધરાવે અને ઇલેક્ટ્રોન નેગેટિવ બનવાનો ગુણ ધરાવે છે। તો આ બંને કેવો છે વિરુદ્ધ છે। તો અહીંયા લખી શકું મેં કે શું લખી શકાય કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચેના પોટેન્શિયલ તફાવત એટલે કે આનો પોટેન્શિયલ જુદો હશે આ પોઝિટિવ ચાર્જ છે એનો પોટેન્શિયલ અને આનો પોટેન્શિયલ નેગેટિવ ચાર્જનો પોટેન્શિયલ એટલે કે આ સરફેસ બને અહીંયા પણ એવું થશે કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવામાં આવે છે। લખું છું વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને પોટેન્શિયલના તફાવતને હવે પોટેન્શિયલનો તફાવત હોવાનું કારણ એ જ છે અહીંયા જો SO4 ના કારણ SO4 -2 તો અહીંયા કયો બનશે નેગેટિવ અને અહીંયા બધા Cu+2 જમા થાય એટલે કે Cu+2 આવે એટલે કે એનો કયો થાય પોઝિટિવ તો પોઝિટિવ અને નેગેટિવ અને અહીંયા કેવો નેગેટિવ અહીંયા પોઝિટિવ અને નેગેટિવ તો વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહે છે। શું કહેવાય છે વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ કહે છે। શું કહેવાય છે પોટેન્શિયલ કહે છે એટલે કે વિદ્યુત વિભાજ્યનું સોલ્યુશન એટલે કે આ દ્રાવણ અને વિદ્યુત ધ્રુવના વચ્ચેના પોટેન્શિયલના તફાવતને શું કહેવાય છે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ। હવે આ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલની વાત કરીએ તો એ બે પ્રકારના હોય। કેટલા પ્રકારના બે કયા એક રિડક્શન પોટેન્શિયલ એટલે કે આ એનોડ પર જે થાય તેને શું કહેવાય આ એનોડ પર થાય તેને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાશે। કયો ઓક્સિડેશન પોટેન્શિયલ અંદર બુકમાં વર્ડિંગ છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને આ બીજો છે જેના પર રિએક્શન કઈ થાય રિડક્શન તો રિડક્શન પોટેન્શિયલ। ખબર પડે સિમ્પલ છે કે જે ભાઈ પા એટલે કે આ દ્રાવણમાં કયો આ ઇલેક્ટ્રોડ પર ઝીંકનો ઇલેક્ટ્રોડ છે ત્યાં આગળ શું થાય ઓક્સિડેશન થાય તેને ઓક્સિડેશન પોટેન્શિયલ હશે અને જેના પર રિડક્શન થાય તેને શું કહેવાશે રિડક્શન પોટેન્શિયલ બરાબર। તો આ બે થયું। હવે
પ્રમાણિત કરવામાં આવે આયુપેક નામની સંસ્થા હતી, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. આયુપેક ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો આ ભાઈએ એવું કીધું કે જો દ્રાવણનું સોલ્યુશન એટલે કે આ સોલ્યુશનની સાંદ્રતા 1 મોલર હોય, ટેમ્પરેચર સાંદ્રતા કેટલી, દ્રાવણનું સોલ્યુશનની સાંદ્રતા 1 મોલર, દ્રાવણની કોન્સન્ટ્રેશન અથવા સાંદ્રતા 1 મોલર, ટેમ્પરેચર કેટલું હોય 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 298 કેલ્વિન ટેમ્પરેચર હોય બરાબર, અને દબાણ 1 atm એક વાતાવરણનું દબાણ હોય, પ્રેશર. તો આ જે કોષનો જે પોટેન્શિયલ છે તેને પ્રમાણિત કોષ પોટેન્શિયલ કહેવામાં આવે છે. એટલે કે આ આયુર્વેદની સંસ્થાએ નક્કી કહી દીધું કે પ્રમાણિત કોને કહેવાય, તો આ કોષનો જે પોટેન્શિયલ હોય તે વખતે કન્ડિશન એપ્લાય, જો દ્રાવણની સાંદ્રતા કેટલી 1 મોલર, આ સોલ્યુશનની સાંદ્રતા કેટલી 1 મોલર, ટેમ્પરેચર કેટલું હોય 25 ડિગ્રી, કેટલું 25 ડિગ્રી, અને ટેમ્પરેચર 25 ડિગ્રી હોય, અને ત્રીજી વસ્તુ કે દબાણ કેટલું હોય 180 એટમોસ્ફિયરિક દબાણ, વાતાવરણનું દબાણ એટલું હોય, તો તેને શું કહેવામાં આવે છે, પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે અંદર બુકમાં વર્ડિંગ એવું છે કે જે ગેલ્વેનિક કોષમાં જે વિદ્યુત ધ્રુવ પર ઓક્સિડેશન થાય તેને એનોડ, એટલે કે જેના પર ઓક્સિડેશન થાય તેને એનોડ કહે છે, અને જેના પર રિડક્શન થાય છે તેને શું કહેવાય છે, કેથોડ. બરાબર. તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ આવી ગયા, એટલે કે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ હશે, એનોડ પર શું થશે, ઓક્સિડેશન. શું થાય, ઓક્સિડેશન. અને કેથોડ પર શું થશે, રિડક્શન. જે ધ્રુવ પર રિડક્શન થાય તેને રિડક્શન પોટેન્શિયલ હશે. હવે આ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થાય છે. હવે બંને ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવત, એટલે કે આ જ્યારે સ્વિચ ચાલુ કરવામાં આવે તો આ બે વિદ્યુત ધ્રુવ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને, આ બે વિદ્યુત ધ્રુવ એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ, એ બે વચ્ચેના તફાવતને વિદ્યુત ચાલક બળ અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે, EMF. શું કહેવામાં આવે છે, EMF, જેને કહેવાશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. શું કહેવાશે, EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા E સેલ. હવે E સેલમાં E0 લખવામાં આવે, ઉપર રાઉન્ડ લખવામાં આવે, એટલે કે પ્રમાણિત કહેવાશે. પ્રમાણિત એટલે કે દ્રાવણની સાંદ્રતા 1 મોલર, બરાબર, તાપમાન 25 ડિગ્રી. તો તાપમાન 25 ડિગ્રી અને દબાણ એક વાતાવરણ. તો E0 સેલનું મૂલ્ય એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ E ઓક્સિડેશન માઇનસ E રિડક્શન, પોટેન્શિયલને E વડે દર્શાવશે. બરાબર. તો E ઓક્સિડેશન E રિડક્શન. તો આપણે અહીંયા પ્રમાણિત નહીં કરવો, 25 ડિગ્રી નહીં સપોઝ આપણી જોડે, તો આપણે લખવાનું E રિડક્શન પોટેન્શિયલ માઇનસ E ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આપણે લોજિક એવું કે આ EMF નું સૂત્ર આવું થયું કે E ઓફ રિડક્શન પોટેન્શિયલ એટલે કે રિડક્શન કોના પર થાય, કેથોડ. તો કેથોડ E of cathode, potential of cathode minus E of anode લખી શકાય. હવે અહીંયા એ લોજિક એવું કહું છું મેં કે અહીંયા આપણે E રિડક્શન પહેલા કેમ લખ્યું અને E ઓક્સિડેશન પાછળ કેમ લખ્યું. તો અહીંયા જો કે અહીંયા એનોડનો પોટેન્શિયલ એટલે કે E ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય, નેગેટિવ. કેમ કે આમાં દ્રાવણમાં જાય, પણ અહીંયાથી જે બુક થયેલા ઇલેક્ટ્રોનની પેર હોય, બરાબર, તો આ નેગેટિવ પેર એ અહીંયા ને અહીંયા રહે, એટલે કે અહીંયા નેગેટિવ ચાર્જ વધારે હોય, તો આ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવે, નેગેટિવ જ આવે. અને જ્યારે અહીંયા આનું મૂલ્ય કેવું હોય, પોઝિટિવ, રિડક્શન પોટેન્શિયલનું. અને એવું જરૂરી નથી કે પોઝિટિવ નેગેટિવ, તો આપણને ટોટલ મૂલ્ય જે મળે તે લગભગ પોઝિટિવ મળે, પણ જરૂરી નથી કે પોઝિટિવ જ
મળે. તો આ ઈ રિડક્શન પોટેન્શિયલ માઇનસ ઈ ઓક્સિડેશન પોટેન્શિયલ, અથવા અંદર બુકમાં લખ્યું છે ઈ ઓફ રાઈટ સાઈડ માઇનસ ઈ ઓફ લેફ્ટ સાઈડ. બરાબર. ટોટલ ઈ સાલ ટોટલ ડેનિયલ ગોસનો પોટેન્શિયલ, તો ઈ રાઈટ સાઈડ માઇનસ એટલે કે કેથોડનો પોટેન્શિયલ એટલે કે રિડક્શન પોટેન્શિયલ. કેથોડ પર શું થાય? રિડક્શન. એનોડ પર શું થાય? ઓક્સિડેશન. તો કેથોડનો પોટેન્શિયલ માઇનસ એનોડનો પોટેન્શિયલ. બરાબર છે. હવે બુકના વર્ડિંગ છે થોડા જોઈ લેજો, એકદમ સિમ્પલ છે. તો ફરીથી એકવાર કહી દઉં, વિદ્યુત રાસાયણિક કોષ અથવા ડેનિયલ કોષ જે છે તે આપમેળે થતી પ્રક્રિયા એટલે કે ડેલ્ટા જી નો ફેરફાર કેવો હોય? નેગેટિવ હોય. હવે વિદ્યુત રાસાયણિક કોષમાં ZnSO4 નું સોલ્યુશન લઈ ઝીંકનો સળિયો ડુબાડો અને બીજામાં શું કહેવાય? CuSO4 નું સોલ્યુશન લો અને એમાં કોપરનો સળિયો ડુબાડો. હવે ઝીંકનો સળિયો ડુબાડ્યો અને કોપરનો સળિયો, અને જ્યારે બંનેને કોપરના તાર વડે વોલ્ટમીટર નામના સાધન વડે જોડવામાં આવે અને કન્ડિશન ફૂલફિલ હોય 1 મોલર સાંદ્રતા 25 ડિગ્રી ટેમ્પરેચર, તો આ ભાઈ 1.1 વોલ્ટ બતાવશે એટલે કે આ ફરશે. હવે એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ, અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાંથી ક્યાં જાય છે? 2 ઇલેક્ટ્રોન આમ જાય છે, તો ઝીંક થી કોપર તરફ જાય, તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે? વિદ્યુત પ્રવાહ ઉલટી દિશામાં. વિદ્યુત પ્રવાહ કઈથી? કોપર થી ઝીંક. એ તો આગલા લેક્ચરમાં બી કીધું હતું. બરાબર છે. તો જે ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય એનાથી વિરુદ્ધ દિશામાં હશે. હવે જ્યારે કોપરના તાર વડે જોડવામાં આવે તો બંને કોષ કાર્ય કરવા માટે એટલે કે એનોડ પર ઓક્સિડેશન થશે, એટલે કે Zn નું ઓક્સિડેશન થશે. કેમ કે એટલે રિએક્ટિવ હેલી જે શ્રેણી લખી હતી, જે સૌથી વધારે રિએક્ટિવ હોય તે એનોડ તરીકે વર્તે અને ઓછું રિએક્ટિવ હોય તે કેથોડ તરીકે જશે. બરાબર છે. તો ઝીંક વધારે રિએક્ટિવ, તો Zn નું ઓક્સિડેશન થાય એટલે કે Zn માંથી Zn+2 ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે એનોડ. તો એનોડ પર ઓક્સિડેશન થાય, 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા, તો ઇલેક્ટ્રોન મુક્ત થઈને અહીંયાથી કોપર બની આવશે. કોપરના સોલ્યુશનમાંથી રહેલા Cu+2 આયન 2 ઇલેક્ટ્રોન મેળવે અને Cu સોલિડ બનાવે. બરાબર. તો અંદર ટોટલ રિએક્શન નો સરવાળો કરીશું એટલે કે 2 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ થઈ જશે, સામસામેના કેન્સલ કરવાના, ટોટલ રિએક્શન લખવાની. આ જે હતી એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે અને કેથોડ પર કઈ થાય? રિડક્શન પ્રક્રિયા. તો એનોડ પર ઓક્સિડેશન અને ઇલેક્ટ્રોન મુક્ત કરે અને કેથોડ પર કઈ રિએક્શન થાય? રિડક્શન પ્રક્રિયા. બરાબર. તો લખેલું છે એનોડ પર ઓક્સિડેશન, કેથોડ પર રિડક્શન. હવે થાય છે હું લોજિક કે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ અને ઇલેક્ટ્રોન વિદ્યુત ધ્રુવ એ બે, બરાબર, એ બે જે આ સપાટી ડીપ થાય તેને વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યની આંતર સપાટી કહેવામાં આવે છે. આ આંતર સપાટી પર થશે શું કે આ ઝીંક Zn માંથી Zn+2 બનશે એટલે કે ઝીંકનું ક્ષારણ થશે એટલે કે Zn+2 દ્રાવણમાં આવશે. તો દ્રાવણમાં પોટેન્શિયલ પોઝિટિવ એટલે કે એમાં પોઝિટિવ ચાર્જ વધતો જાય અને આ બાજુ કયો ચાર્જ હોય છે? Cu+2 જશે ને અહીંયા લાગશે એટલે Cu સોલિડ બને છે અહીંયા, તો Cu અહીંયા લાગશે તો અહીંયા કયો ચાર્જ બને? નેગેટિવ. તો પોઝિટિવ અને નેગેટિવ એટલે વિદ્યુતીય તટસ્થતા જળવાતી નહીં. તો વિદ્યુતીય તટસ્થતા જળવવા માટે ક્ષાર સેતુ મૂકવામાં આવે. હવે વિદ્યુતીય તટસ્થતા ઇક્વલ થઈ, તેમ છતાંય Zn+2 તો બનતા જ રહેવાના એટલે કે અંદર પોઝિટિવ છે, દ્રાવણના સોલ્યુશનનો ચાર્જ પોઝિટિવ અને અહીંયા ઇલેક્ટ્રોન ગયા તો બધા ઇલેક્ટ્રોન આ તાર મારફતે એટલે કે કોપરના તારમાં જતા નહીં રહેવાના, કેમ કે અહીંયા લાઈનમાં ઊભા રહેશે, અહીંયા બારીમાં જગ્યા નહીં હોય અહીંયાથી જવાની, તો અહીંયા તો રહેશે એટલે કે એનોડ પર નેગેટિવ અહીંયા ચાર્જીસ કેવો થશે? નેગેટિવ એટલે કે એનો પોટેન્શિયલ એ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અલગ હશે અને દ્રાવણનો અલગ એટલે કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ, વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહે છે. હવે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ બે પ્રકારના હોય. જો ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય તો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય અને જો રિડક્શન પ્રક્રિયા થતી હોય તો રિડક્શન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ ને ઈ ઓક્સિડેશન અને ઈ રિડક્શન વડે દર્શાવશે. હવે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે આ બંનેને કોપર તાર વડે જોડવામાં આવે તો આ બંને વચ્ચે, આ બંને ભાઈઓ વચ્ચે શું ઉત્પન્ન થશે? પોટેન્શિયલનો તફાવત. પોટેન્શિયલનો તફાવત એટલે કે આનો પોટેન્શિયલ કેવો છે? નેગેટિવ છે, કેમ કે આ ઇલેક્ટ્રોન વધારે હશે આના કરતા, કેમ કે એનું તો અહીંયા કેવું હશે? અહીંયા સોલ્યુશન જે ભર્યું છે KCl કે K2SO4
તે સરખું કરી દેશે. તો થશે શું અહીંયા નેગેટિવ, તો નેગેટિવ પોટેન્શિયલ ઓક્સિડેશનમાં નેગેટિવ પોટેન્શિયલ હોય અને રિડક્શનનો કેવો હોય પોઝિટિવ. તો ઈ સેલ બરાબર એટલે કે આ બેના પોટેન્શિયલના તફાવતને EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, અથવા બીજું નામ કહેવાય વિદ્યુત ચાલક બળ. શું કહેવાશે? લખું છું ગુજરાતીમાં ઇલેક્ટ્રોમોટિવ ફોર્સને શું કહેવાય? વિદ્યુત ચાલક બળ. વિદ્યુત ચાલક બળ. હવે બીજી એક વસ્તુ ડિસ્કસ કરવાની રહી ગઈ, એક પોઈન્ટ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ હોય એનાથી વિરુદ્ધ કોણ હોય? વિદ્યુત પ્રવાહ I નું મૂલ્ય કેવું હોય? વિરુદ્ધ દિશામાં જાય, વિરુદ્ધ હોય. બરાબર છે. તો આ થયો આપણો EMF. આનું વર્ડિંગ કહું, ગેલ્વેનિક કોષમાં બંને વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલના તફાવતને પોટેન્શિયલ કોષનો પોટેન્શિયલ કહે. એટલે કે આ બેના પોટેન્શિયલના તફાવતને કોષનો પોટેન્શિયલ, ટોટલ કોષનો પોટેન્શિયલ કહે છે. તેને વોલ્ટમીટર સાધન વડે વપરાય. અને કેથોડ અને એનોડ વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના તફાવતને કોષનો પોટેન્શિયલ કહે છે. અને તેને કોષનો EMF પણ કહે છે. એટલે કે વર્ડિંગમાં લખવું હોય તો એનોડ અને કેથોડ વચ્ચે, એટલે કે કોષના સમગ્ર કોષના એનોડ અને કેથોડના EMF એટલે કે એનોડ અને કેથોડના કોષના પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ અથવા વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. વર્ડિંગમાં નહીં લખો તો ચાલે, વાંધો નહીં, પણ આ ઇમ્પોર્ટન્ટ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. EMF E સેલ ઇક્વલ ટુ E રિડક્શન માઇનસ E ઓક્સિડેશન. બરાબર છે. તો આ E સેલનું સૂત્ર છે તે બહુ બધા એક્ઝામ્પલમાં અને એ બધી જગ્યાએ યુઝ થશે. EMF ખબર પડી કે વિદ્યુત રાસાયણિક કોષમાં બે કોષ એટલે કે બે કોષ અર્ધ કોષ વચ્ચેના કોષના પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે છે? વિદ્યુત ચાલક બળ અથવા કોષનો પોટેન્શિયલ. એટલે કે એનોડનો પોટેન્શિયલ અને માઇનસ કેથોડનો પોટેન્શિયલ, કાં તો કેથોડ માઇનસ એનોડ જ કરવાનું. જનરલી કેથોડ માઇનસ એનોડ જ રખાય છે. એટલે કે કેથોડ પહેલા લખવાનો છે. E રાઈટ સાઈડ એટલે કે આ રાઈટ સાઈડ, આ લેફ્ટ સાઈડ. બરાબર છે. તો આ ભાઈને આટલું હતું ગેલ્વેનિક કોષ અથવા ડેનિયલ કોષ અથવા વિદ્યુત રાસાયણિક કોષ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું SHEC. આ જોઈશું C. બરાબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આ જોઈશું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બરાબર છે. જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરીશું.